હવે આનું શાસ્ત્રીય નામ છે ઉપસર્ગ હરસ્તોત્ર. અને આપણે જો કઈ રીતે બોલીએ છીએ ખરેખર તો ઉપસર્ગરમ પાસમ પાસમ બંધાઈને બોલે છે ને, તો પાસમ પાસમ બે સાથે નથી બોલવાના. અહીંયા અલ્પ વિરામ છે એટલે એ રીતે બોલવાનું છે ઉપસર્ગહરમ પાસમ. જો અલ્પ વિરામ છે તો અહીંયા અટકવાનું છે. પછી બોલવાનું છે પાસમ બંધામી કમ્મ ગણ મુક્ત. કેમ કે એનું જો અર્થ કરેલો ખ્યાલ આવશે. પહેલો શબ્દ શું કીધો છે? પહેલો શબ્દ કીધો છે ઉપસર્ગહરમ પાસમ, એટલે કે ઉપસર્ગને હરનાર પાર્શ્વ નામનો જેમનો યક્ષ છે, પાર્શ્વ નામનો, એવા પ્રભુ પાર્શ્વનાથને હું વંદન કરું છું. એટલે પહેલું પાસમ છે એ પાર્શ્વ નામનો યક્ષ છે, અને પછી પાસમ છે એ પાર્શ્વનાથ ભગવાન છે. પણ આપણે બધા સાથે બોલે છે ને ઉપસર્ગરમ પાસમ પાસમ વંદામી, નહીં, એમ સાથે નથી બોલવાનું. કેમ કે એક પાર્શ્વ યક્ષ છે અને એક પાર્શ્વનાથ ભગવાન છે. તો હું પાર્શ્વનાથ ભગવાનને વંદન કરું છું કે જેઓ કર્મરૂપી ગણથી મુક્ત થયેલા છે, અને એ કહેવાય છે કે એમનો ઉપસર્ગને હરનાર પાર્શ્વ નામનો જેમનો યક્ષ છે એ એમનો સેવક છે. એટલે પાર્શ્વ નામનો યક્ષ જેમનો સેવક છે એવા પ્રભુ પાર્શ્વનાથને હું વંદન કરું છું. આ રીતે અર્થ થાય છે. એટલે આપણે અલ્પવિરામ છે, અલ્પવિરામમાં જરાક અટકવાનું છે. એટલે બંને પાસમ પાસમ શબ્દ સાથે બોલવાના નથી. ઉપસર્ગહરમ પાસમ પાસમ બંધામી કમ્મ ગણ મુક્ત. એટલે કે હું એવા પ્રભુ પાર્શ્વનાથને વંદન કરું છું કે જેઓ કર્મરૂપી સમૂહથી મુક્ત થયેલા છે, અને જેમનો પાર્શ્વ નામનો યક્ષ જેમનો સેવક છે. પાર્શ્વ નામનો યક્ષ એટલે કે ઉપસર્ગને હરનાર એવો પાર્શ્વ નામનો યક્ષ જેમનો સેવક છે. તો હવે આપણા ઉપસર્ગો હવે દૂર કોણ કરશે? આપણે તો ભગવાનનું નામ લેશું, પાર્શ્વનાથ પ્રભુનું. તો આપણે પાર્શ્વનાથ ભગવાનની ભક્તિ કરશું. એટલે પાર્શ્વ યક્ષ એ આપણને સાધર્મિક સમજશે કે જેમ હું મારા પ્રભુનો સેવક છું એમ આ પણ મારા પ્રભુની સેવા ભક્તિ કરે છે, તો લાવ મારા સાધર્મિકની હું સહાય કરું. એટલે પાર્શ્વ યક્ષ આપણી સહાય કરશે, આપણને જે મુશ્કેલી હશે આપણી દૂર કરશે. પણ હા, એ આપણી મુશ્કેલી કેવી હોવી જોઈએ? જીન શાસનને લગતી હોવી જોઈએ, કે આત્મકલ્યાણને લગતી હોવી જોઈએ, કે બીજાનું ભલું કરવાની હોવી જોઈએ. એમાં કોઈ સ્વાર્થ ન હોવો જોઈએ, નિસ્વાર્થ ભાવની હોવી જોઈએ. આપણી મુશ્કેલી એવી હોવી જોઈએ. પછી આપણે ખાલી નાની નાની મુશ્કેલીમાં એમને યાદ કર્યા કરીએ એવું ન ચાલે. પછી એનો પ્રભાવ ઘટી જાય ને. જેમ પેલા બહેનોએ જે ખોટું કામ કરેલું પછી મૂળ ગાથા જે સારી હતી પ્રભાવવાળી કાઢવી પડે. તો જીન શાસનને લગતું કોઈ એવું કાર્ય અટકતું હોય આપણે, ત્યારે એમને એ રીતે યાદ કરો તો પાર્શ્વયક્ષ આપણે અઠ્ઠમ વગેરે કરીએ, અને અઠ્ઠમ કરીને પાર્શ્વયક્ષ વિઘ્નો દૂર કરે છે. તો ઉપસર્ગહરમ પાસમ પાસમ બંધન કમ્મ મુક્તમ. પછી શું કીધું છે? વિષહર વિષનિજ્ઞાસ. વિષહર વિષનિજ્ઞાસ. હા, કમ્મ ઘણ મુક્કમ. હા, કમ્મ ઘણ એટલે કે કર્મરૂપી સમૂહ, ઘણ એટલે સમૂહ, અને મુક્કમ એટલે મુક્ત. કે પ્રભુએ પોતાના 8 કર્મોનો જે સમૂહ છે એનાથી મુક્ત થયા છે, મોક્ષે ગયા છે ને પ્રભુ. પછી વિષહર વિષ નિન્નાસમ. નિન્નાસમ એટલે શું? નાશ કરનાર. વિષહર એટલે સર્પ, સર્પના વિષને નાશ કરનારા. વિષહર વિષ નિન્નાસમ. વિષહર એટલે સર્પ, અને સર્પના વિષને એટલે ઝેરને નાશ કરનારા. તો શું છે? સર્પના ઝેર નાશ કરનાર શું છે? વિસર વિષયનાસમ મંગલ કલ્યાણ આવસમ. પ્રભુનું નામ લેવાથી સર્પનું ઝેર પણ દૂર થાય છે, અને મંગલ કલ્યાણ આવસમ. મંગલ એટલે મંગલ એટલે ભલું, કલ્યાણ કરનાર. મંગલ કલ્યાણ આવસમ એટલે કલ્યાણરૂપી ઘરના એવા મંગળ એવા ઘર જેવા છે પ્રભુ. આવાસ એટલે ઘર, આવાસ એટલે આ કલ્યાણ છે. પછી થશે કલ્યાણ. એ કલ્યાણ બોલે કે કલ્યાણ બોલે એક જ કહેવાય? હા, એવા એક જ છે, પણ આમાં પ્રાકૃતમાં કલ્યાણ આવશે. કલ્યાણ આપણે કલ્યાણ કંદમ બોલીએ ને, કલ્યાણ કંદમ એટલે પ્રાકૃતમાં કલ્યાણ, અને સંસ્કૃતમાં કલ્યાણ, અને ગુજરાતીમાં બી કલ્યાણ થશે. આ પ્રાકૃત શબ્દ છે, આ શબ્દ પ્રાકૃતમાં છે. તો પ્રાકૃતમાં કલ્યાણ, મંગલ કલ્યાણ આવશે. પુસ્તકો શું લખ્યું છે? કલ્યાણ, ડબલ લ.
તો કલ્યાણરૂપી ઘર જેવા છે એવું મંગળ કરનારા, આપણા બધાનું મંગળ કરનારા, હિત કરનારા એવા પ્રભુ. આવાસ એટલે ઘર. આવાસ એટલે ઘર. હા, પ્રભુ કલ્યાણરૂપી ઘર જેવા છે કે પ્રભુનું નામ લો એટલે આપણું કલ્યાણ થાય ને થાય. તો કલ્યાણ કરનારા એવા એમનું ઘર જ એટલે પ્રભુનું નામ જ એવું છે કે કલ્યાણરૂપી ઘરમાં આપણે બધા બેસી ગયા સમજીએ. તો ઉપસર્ગને હરનાર પાર્શ્વનામનો જેમનો યક્ષ છે એવા પ્રભુ પાર્શ્વનાથને હું વંદન કરું છું કે જેઓ કર્મરૂપી સમૂહથી મુક્ત થયેલા છે. કર્મરૂપી ગણ એટલે સમૂહ કર્મના સમૂહથી મુક્ત થયેલા છે. અને સર્પના ઝેરને વિસહર એટલે સર્પના ઝેરને નાશ કરનારા અને મંગલરૂપી કલ્યાણરૂપી ઘરના રહેનારા છે. એટલે આપણું કલ્યાણ કરનારા છે એવા પાછળ. આ હજી પહેલી ગાથા છે. હવે બીજી ગાથાનો અર્થ આપણે લઈએ. બીજી ગાથામાં એનો મંત્ર આપેલો છે વિસહર ફુલિંગમંતમ, એટલે કે સ્ફુલિંગ નામનો મંત્ર આવે છે જે પાર્શ્વનાથનો સ્ફુલિંગ નામનો મંત્ર છે. એમાં પાર્શ્વનાથનું નામ ગર્ભિત હોય એવો સ્ફુલિંગ નામનો મંત્ર. એ મંત્ર જે કરે વિસર ફુલિંગ મંત્રમ કંઠે ધારે જો શ્યામણું, કે જેઓ એને યાદ રાખે છે અને હંમેશા રોજ ગણે છે. ઉવસગ્રમ જે લોકો ગણે છે એટલે કંઠે ધારે એટલે કંઠે ધારી રાખે છે એટલે યાદ રાખે છે. જો સયામણુઓ જે સદા હંમેશા, મણું એટલે મનુષ્ય, જે મનુષ્ય હંમેશા કંઠે ધારી રાખે છે. આપણે નૌકાર ગણીએ ને એ રીતે ઉવસગ્રમ પણ ગણ્યા કરીએ ને તો બહુ લાભકારી છે. તો વિસહર ફુલિંગ મંત્રમ, વિસહર એટલે સર્પને સ્ફુલિંગ નામનો મંત્ર, એવો મંત્ર આવે છે સ્ફુલિંગ મંત્ર. વિસર ફુલિંગ મંત્રમ કંઠે ધરે જોશું તસ્સ ગહ રોગમારી, તેના ગ્રહ એટલે ગ્રહની પીડાઓ, જે કોઈ ગ્રહ વગેરે નડતા હોય. તસ્સ ગહ રોગ મારી, અને કોઈ પણ જાતના રોગ અને મારી મરકી વગેરે જે મોટા ભયંકર રોગો, મહારોગો. રોગમારી દુષ્ટ જરાજંતી ઉસામ, દુષ્ટ એટલે દુષ્ટ. કોઈએ મેલી વિદ્યા કરી એને દુષ્ટ કહેવાય. દુષ્ટ જરા એટલે તાવ. જંતી એટલે કોઈએ યંત્ર તંત્ર વગેરે કર્યું હોય. ઉવસામ કે એને દૂર કરે છે, એનો શાંત કરે છે, એને નાશ કરે છે. તો બીજી કહેતા શું છે વિસહર પુલિંગ મંત્રમ કંઠે ધારે જોસામણો તસ્સગહ રોગમારી દુષ્ટ જરા જંતી પહેલું વિસર કેમ લીધું? પહેલું વિસર સ્ફુલિંગ નામનો, એટલે કે સર્પના જે સર્પનું ઝેર હોય એને ગારુડી હોય ને, ગારુડી લોકો એવો મંત્ર લોકો બોલતા હોય કે જે મંત્ર લાવે ને એટલે જે ઝેર જ્યાં કરડ્યું હોય ત્યાં ઝેર એક જગ્યાએ ભેગું થઈ જાય. તો એવી રીતનો એ લોકો પાસે ગારુડી પાસે મંત્ર હોય, જેમ સાપનું ઝેર દૂર કરનારા ગારુડી હોય એવી રીતનો આ સ્ફુલિંગ નામનો મંત્ર એવો છે. તો હવે આમાં ઝેરની સાથે કેમ સરખાવ્યું? કેમ સાપના ઝેર સાથે સરખાવ્યું? જેમ સાપનું ઝેર એ તો માત્ર આપણું એક જીવનનું એ કરે છે, પણ આપણી અંદર બધા કેટલા ઝેરો પડેલા છે આપણે મનુષ્યોમાં. વિષયના અને કષાયના ઝેરો કેટલા પડેલા છે. તો આ પાર્શ્વનાથ ભગવાન આપણા વિષયને કષાય રૂપી ઝેરોને દૂર કરનારા છે. ખ્યાલ આવે છે? આ થોડુંક ચિંતનમાં જવાની વસ્તુ છે. આપણે ખાલી સામાન્ય અર્થ કરીએ એમ નહીં, હવે થોડુંક ભાવાર્થમાં વિશેષતા. હા, સરખામણી એ કરી છે. જો 3 પ્રકારના ઝેર. વીછ્યો ને વીછીને પૂંછડીમાં ઝેર હોય, બરાબર? આપણે વીછીને તો ઉપર પગ મૂકે તો એ પૂંછડીથી ડંખ મારે, ખબર છે? વીછીને પૂંછડીમાં ઝેર હોય, સાપને દાઢમાં ઝેર હોય, અને મનુષ્યને જીભમાં, આંખોમાં, જીભમાં, મનમાં, આખા શરીરમાં. મનુષ્યને આખા શરીરમાં ઝેર હોય. મનુષ્ય ન કોઈનું સુખ જોઈ શકે, ન કોઈનું પ્રગતિ જોઈ શકે. આંખોમાં ઝેર છે, વાણીમાં બી ઝેર છે. આપણે કેવા શબ્દો બોલીએ છીએ? હા, ઝેર એટલે કેવું બોલીએ, માણસને ઊભો સળગાવી નાખીએ આપણે, કેવું બોલીએ છીએ આપણે. એટલે વાણીમાં બી ઝેર છે, આંખોમાં બી ઝેર છે, આખા શરીરમાં પણ. આપણે જો તમે જોજો, મનુષ્યને જો બાળપણથી મીઠું ન ખવડાવ્યું હોય ને, કોઈ પણ મનુષ્યને જો મીઠું ન ખવડાવ્યું હોય ને તો એનું શરીરમાં એવું ઝેર થઈ જાય ને કે જો સાપ એને કરડે ને તો સાપ મરી જાય. પહેલાં છે ને, પહેલાં જમાનામાં એવી 20 કન્યાઓ આવતી હતી, 20 કન્યાઓ. તો એવી રીતે રાજા લોકો અમુક એવા દુશ્મનોને એક ચંદ્રગુપ્તમાં આવે છે ને, ચંદ્રગુપ્ત મૌર્ય.
તો એવી 20 કન્યા આવતી તે 20 કન્યા એવી હોય કે એ આખી ઝેરવાળી, આખું શરીરનું ઝેરવાળું. સાબિત મળી જાય. તો એટલે સૌથી વધારે ઝેર મનુષ્યમાં છે. હા, સૌથી બે વધારે. અને સૌથી સારામાં સારો બી મનુષ્ય છે, સમજી લેજો. બે 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 હોય. મોક્ષે જવા માટે બી મનુષ્ય ઘણું જ દેવાનું પ્રિય. ભગવાન શું બોલે છે? મનુષ્યને બોલે છે હે દેવાનું પ્રિય, કે દેવોને પણ પ્રિય છે આ મનુષ્ય પણ. બસ આપણે આપણા મનને કઈ બાજુ વાળવું, એને અમૃતવાળું બનાવવું કે ઝેરવાળું બનાવવું, એ બધું આપણા હાથમાં છે. એટલે આમાં એ કહેવા માગે છે કે વિસર ફુલિંગમંતમ. બરાબર, તમે કીધું પહેલાં વિસર શબ્દ કેમ મૂક્યો? કે એવા મારા જે વિષયરૂપી કષાયરૂપી જે ઝેરો છે હા, એ કાઢવા. એને દૂર કરવા માટે હું સ્ફુલિંગ મંત્ર, પ્રભુ તમારા નામનો જે સ્ફુલિંગ નામનો મંત્ર છે, હું એના માટે દૂર, મારે બીજા બધા કોઈ ઝેર દૂર નથી કરવા. મારી અંદર રહેલા જે વિષયને કસાયના ઝેરો છે, હે પ્રભુ મારા એ તમે દૂર કરી આપો. પ્રભુને આ રીતે ઓસગ્રમ ગણવાનું છે. આપણે કઈ રીતે ગણીએ છીએ? આપણે તો બસ નાની નાના પ્રોબ્લેમ આવ્યા, જરાક જો કોઈ કૂતરું પાછું પડ્યું તો નૌકાને ઓસગ્રમ ચાલુ કરી દીધી. હે? ખાલી કૂતરાથી ડરવાનું, કૂતરાની અંદર આપણા જેવો જીવ છે જોવાનો છે. એને ખાલી પ્રેમની દ્રષ્ટિથી જુઓ તો તમે બસ તો બંધ થઈ જશે, 100% બંધ થઈ જશે. પણ તમે એનાથી ડરશો ને એના પર ગુસ્સો કરશો તો એ વધારે બસ દોડવાનું પાછળ. ખાલી પ્રેમથી જરાક એને ખાલી 1-2 બિસ્કિટ લાવીને આપી દો, કે એક જ વખત બી ખવડાવશો ને તો તમને રોજ યાદ રાખશે, પછી બસવાનું બંધ કરી દે. પણ આપણે એવું કરતા જ નથી. તો 2 ગાથા થઈ. હવે ત્રીજી ગાથા બહુ ફાઇન છે. ચિઠ્ઠવ દૂરે મનતો. ચિઠ્ઠવ એટલે એ તો દૂર રહો. ચિઠ્ઠવ દૂરે મનતો એટલે કે એ મંત્રની વાત પછી કરીએ. ચિઠ્ઠવ દૂરે મનતો આ મંત્રની વાત પછી કરીએ, જે સ્ફુલિંગ મંત્રની વાત આગળની ગાથામાં. તુજ્જ પ્રણામો વિ બહુ ફૂલો. એ પ્રભુ તમને ખાલી એક પ્રણામ પણ કરીએ ભાવથી, એ પણ બહુ ફળ આપનારું છે, બહુ મોટું ફળ આપનારું. તુજ્જ પ્રણામો વિ બહુ ફૂલો. પાર્શ્વનાથ ભગવાનને ખાલી ભાવથી એકવાર નમસ્કાર બી કરીએ છીએ ને, એ બી ઉત્તમ ફળ આપનાર છે. તુજ્જ પ્રણામ બહુ ફૂલો હોય. નર તિર્યેસુ વિજીવા. નર એટલે મનુષ્ય, તિર્યેસુ એટલે કે તિર્યંચ અથવા કોઈ પણ જીવ. નર તિર્યેસુ વિજીવા પાવંતી ન દુઃખ દુઃખ. આ ત્રીજી કથામાં ન મૂકેલો છે અને ચોથીમાં ન નથી. પાવંતી પછી હા પાવંતી ન દુઃખ દુઃખ છે અને ચોથીમાં ન નથી મૂકવાનું. આમાં આપણે ઘણીવાર ભૂલ કરીએ છીએ. ત્રીજી કથામાં ન મૂકવાનો એ જગ્યાએ ન મૂકીએ અને ચોથીમાં નથી મૂકવાનું એમાં મૂકી દઈએ તો બંનેનો મિનિંગ બદલાઈ જશે. જો આમાં શું કીધું છે? પાવંતી ન દુઃખ દુઃખ, એટલે દુઃખ કે દુર્ગતિ પામતા નથી. જે મનુષ્યો તમને ભાવપૂર્વક બી નમસ્કાર કરે છે પાર્શ્વનાથ ભગવાન, એ મનુષ્યો તિર્યંચ કે કોઈ પણ, જેમ કે તિર્યંચ, જેમ કે પેલો જે અગ્નિમાંથી સર્પને કાઢ્યો તો એમને નવકાર ગણીને સિદ્ધને ધર્ણેન્દ્ર બનાવી દીધો, બરાબર? તો તિર્યંચ જ હતા ને. તો પ્રભુ તમારું દર્શન, તો એને શું થયું છે? એટલે પ્રભુ પાર્શ્વનાથના દર્શનથી એને દેવગતિ મળી ગઈ ને. તે પ્રભુ તમારું દર્શન ભાવથી જેને કર્યું છે, એ નર હોય કે તિર્યંચ હોય કે કોઈ પણ હોય, નરે તિર્યસુ વિજીવા, કોઈ પણ જીવ હોય, બધા જીવો ક્યારે પણ દુઃખ કે દુર્ગતિ પામતા નથી. એના બધા દુઃખો દૂર થઈ જાય છે અને દુર્ગતિ પણ દૂર થઈ જાય છે. પછી ચોથી ગાથા છે ને, ટાઈમ છે લઈ લઈએ. તુહ સંમત્તિ લબ્ધે. હવે શું કીધું છે? તુહ સંમત્તિ લબ્ધે. તમારા સમ્યક્ત્વ એવા દર્શન, તમારા સાચા દર્શનથી, પ્રભુ તમારું દર્શન કરવાથી તુહ સંમત્તિ લબ્ધે અમને પ્રાપ્ત થાય છે. ચિંતામણી કપ્પ પાયવક ગઈએ. ચિંતામણી એટલે જે પહેલાં ચોથા આરામાં ચિંતામણી રત્નો આવતા અને કલ્પવૃક્ષો જે ત્રીજા આરામાં, ત્રીજા આરામાં, તો કલ્પવૃક્ષથી અને ચિંતામણી રત્નથી પણ અધિક એવું તમારું સમ્યક દર્શન. તુહ સંમત્તિ લબ્ધે ચિંતામણી કપ્પ પાયવક ગઈએ પાવંતી અવિઘ્ઘેણમ. હવે જો ચોથી ગાથામાં પાવંતી પછી અવિઘ્ઘેણમ છે. હવે વચ્ચે નથી મૂકવાનું. આપણે ઘણી વાર ભૂલ કરીએ છીએ. ત્રીજી ગાથામાં ન મૂક્યો છે, ચોથીમાં નથી મૂકવાનું. પાવંતી અવિઘ્ઘેણમ એટલે ચોક્કસપણે પામે છે. અવિઘ્ઘેણમ વિઘ્ન વગર, કોઈ પણ જાતના વિઘ્ન વગર. જીવા ઐરા મરમ ઠાણમ. બધા જીવો, કોઈ પણ જીવો. અજરા અમર સ્થાન. અજરા અમર સ્થાન કયું છે? મોક્ષ. જીવા ઐરા મરમ ઠાણ. બરાબર? તો શું કીધું અમારે ચોથી કથામાં? તુહ સંમત્તિ લબ્ધે ચિંતામણી કપ્પ પાયવક ગઈએ પાવંતી અવિઘ્ઘેણમ. ચોક્કસ પામે છે અવિઘ્ઘેણમ, કોઈ પણ જાતના વિઘ્ન વગર, કોઈ પણ મુશ્કેલી ન પડે એવું. જીવા ઐરામરમ ઠાણમ, એવા બધા જીવો અજરા અમર સ્થાનને પ્રાપ્ત કરે છે. બસ પ્રભુનું દર્શન. ઐરામરમ ઠાણમ એ સાચું જ છે. જીવા ઐરામરમ ઠાણમ.
કોઈ પણ જીવો જો પ્રભુ આપને આપનું સમ્યક રૂપી દર્શન જો થઈ ગયું, સમ્યક દર્શન થઈ ગયું, તો હવે તો મોક્ષ નક્કી થઈ ગયા ને. હા, બરોબર. પ્રભુના દર્શનથી જો સંકેતની પ્રાપ્તિ થઈ ગઈ, કેમ કે એમનામાં જેવા ક્ષમતાના સમાધિના ગુણો છે એવા જો આપણામાં આવી ગયા, ક્યારે આવે? સમ્યક દર્શન આપણે એમનું ભાવથી વંદન કરીએ અને એમના જેવા બનવાનું વિચારીએ, એટલે આપણે બી ક્રોધ કસાય વગેરે બધું છોડી દઈએ અને એમના જેવા પાર્શ્વનાથ ભગવાન જેવા ક્ષમતા સમાધિવાળા થઈ જઈએ, ભક્તિભાવવાળા થઈ જઈએ, તો સમ્યક દર્શન મળ્યું સમજો, તો મોક્ષ નક્કી થઈ ગયા ને. તો શું કીધું? જીવા હીરામરમ ઠાણો, જીવો અજરામર સ્થાનને પ્રાપ્ત કરે છે. અને હવે છેલ્લી ગાત, ઈય સંથો મહાયસ. ઈય સંથુ એટલે મેં સ્તવના કરી, એ પ્રકાર ઈય એટલે એ પ્રકારે મેં પ્રભુ તમારી સ્તવના કરી. ભક્તિભર નિભરેણ હિયેણ, ભક્તિથી ભરેલા, ભક્તિભર નિભરેણ હિયેણ, હૃદયપૂર્વક, ભક્તિથી ભરેલા હૃદયપૂર્વક મેં તમારી સ્તવના કરી. પાર્શ્વનાથ ભગવાને છેલ્લી ગાથામાં કીધું છે, ભક્તિભર નિભરેણ હિયેણ તા દેવ દિજ્ય બોહિ, માટે હે દેવ, તે કારણે હે દેવ મને આપજો, તા દેવ દિજ્ય બોહિમ, મને સમ્યક દર્શન આપજો. ભવે ભવે પાસ જીણ ચંદ, એટલે ભવે ભવે એટલે શા માટે? જ્યાં સુધી અમારો મોક્ષ ન થાય ત્યાં સુધી પ્રભુ મને ભવ મને સમ્યક દર્શન આપજો. હે પાર્શ્વ જીનચંદ, હે પાર્શ્વનાથ પ્રભુ, મને ભવ સંકિતની પ્રાપ્તિ થજો. એટલે ભવ મને જીન શાસન મળવું જોઈએ, ભવ મને તમારી ચરણોની સેવા મળવી જોઈએ. એટલું સરસ માંગી લીધું છે ગાથામાં. આવું સરસ ઉપસક્રમ આપણને આ પૂજ્ય ભદ્રભાવ સ્વામી 14 પૂર્વધરે આપણને શબ્દને બનાવ્યું. ઘણો ફરક પડી જાય. હા, બોલવામાં તમે ક્યાંય કેટલો ફરક પડે. અને જો હવે એને બરાબર ઊંચા શુદ્ધિપૂર્વક બોલવાનું છે. આપણે કઈ રીતે બોલીએ છીએ અને કઈ રીતે બોલવાનું. હા. જો પહેલી કથા, વસગ્ગહરમ પાસમ, પાસમ બંધામી કમ્મઘણમ મુક્તમ, વિસહર વિસનિન્નાસમ, મંગલ કલ્યાણ આવાસમ. 4 પદો છે, ચાર પદો છૂટા, વચ્ચે અલ્પ વિરામ. હા. આપણે પાસમ પાસમ ભેગું બોલીએ છીએ ને, એમ ના બોલાય. આપણે મોટા ભાગે બધા ભેગું બોલીએ છીએ. બસ. હા, છૂટું પાડવાનું છે. વસગ્ગહરમ પાસમ, પાસમ બંધામી કમ્મઘણમ મુક્તમ, વિસહર વિસનિન્નાસમ, મંગલ કલ્યાણ આવાસમ. વિસહર પુલિંગમંતમ, કંઠે ધારે જોશયામણું, તસ્સ ગહરૂગ મારી, દુઠ્ઠ જરા જંતી ઉપસામમ. ચિઠ્ઠવ દૂરે મંતો, તુજ્જપણામોવી બહુ ફલો હોઈ, નરતિર્યે સુવી જીવા, પાવંતી ન દુઃખ દોગચ્છમ. ન ખાસ બોલવાનો છે, પાવંતી ન દુઃખ દોગચ્છમ. તુહસ, હા હવે ચોથી, તુહ સંમત્તે લદ્ધે, ચિંતામણી કપ્પપાય વહીએ, પાવંતી અવિઘ્રેણમ જીવા ઐરામરમ ઠાણમ. કેવો અર્થ આમ હવે અર્થ કરે છે એટલે કેવું આમ બેસા જાય ને ચિંતામાં તરત. હા, ઈય સંથો મહાયસ ભક્તિભર નિભરેણ હિયાણ, તા દેવ દિજ્ય બોધિ ભવે ભવે પાસ જીણ. કેવું સરસ લાગે આવી રીતે વસગ્રમ બોલી. આપણે પેલું ઉતાળમાં એક સાથે 5 ગાથા એક લાઈનમાં બોલી જઈએ. ન આપણે સંપદા બોલીએ, ન અલ્પ વિરામ, ન પૂર્ણ વિરામ, ન ભાવ આવે, કંઈ જ ના આવે. આમાં એટલે ઝડપમાં કોઈ મજા નથી. અમે ધીમે ધીમે ભક્તિ તો શાંતિથી ધીરે ધીરે જ કરવાની. અને આવું સરસ આપણને સૂત્ર મળ્યું છે. આ નવ સ્મરણમાં પણ આવે, સ્તોત્રમાં બી આવે, સ્તવનમાં પણ આવે. સ્તવન તરીકે બી બોલાય છે ત્યાં. બધી એટલે આવે છે. એટલે આ સૂત્ર કેવું કમલનું બનાવ્યું છે પૂજ્ય ભદ્રભાવ સ્વામી, બધામાં જ ગણાય. આની માળા પણ ગણી શકાય. 27 મણકાની માળા આવે, બાળમાં આવે છે. એ પણ 27 મણકાના 27 વસગ્રમ ગણાય. પહેલા બી ઘણું છે. અને હજી પણ આમાં હજી થોડું ડિટેલમાં જવું હોય ને તો જે પહેલો શબ્દ છે ઉવસગ્ગહરમ, આ બી મેં એક ગુરુ ભગવાન પાસે સાંભળેલું છે કે હે પ્રભુ, આપણે ભગવાનને પ્રાર્થના કરે છે કે મને મારું જે મોટો ઉપસર્ગ જે છે એ જ મારો દૂર કરી દે. તો આખા ભવસાગરમાં સૌથી મોટો ઉપસર્ગ કયો? હા, આપણે બીજા બધા ઉપસર્ગો માનીએ છીએ. આપણે તાવ આવ્યો અને આપણે ઉસગર બની. હા, કાવસગમાં મચ્છર કરડે છે, આ બધા ઉપસર્ગો નથી. શરીરનો છોડીને આત્માનો. સૌથી મોટો ઉપસર્ગ એટલે કે જન્મ લેવો, એ જ મોટો ઉપસર્ગ છે. જન્મ લેવો. મારા જન્મને જ અટકાવી દે પ્રભુ, મને એવી મારે સાધના મને આપી દે, મને તારા જે એવી સમાધિ આપી દે કે આ મારો છેલ્લો જ જન્મ હોય. એટલે કે 2-3 ભવ એમ. એટલે એવું સંકેત મને મળી જાય, ખ્યાયિક સંકેત, તો 1 કે 2 ભવ. જન્મથી છૂટવાની જે સાધના છે હા. એ જ સાચી સાધના છે. જન્મ છે તો મૃત્યુ છે, જન્મ જ ન હોય તો મૃત્યુ હોય. હા. એનું બધું એટલે આપણે જે મૃત્યુનો ડર લાગે છે, એટલે ખરેખર જન્મનો ડર હોવો જોઈએ. આપણે તો મૃત્યુનો ડર લાગે છે. ના, એ નથી કરવાનું.
જન્મનો ડર ઊભો છે. જન્મ છે તો જરા છે ને તો મૃત્યુ છે. જરા એટલે જીવન, ઘડપણ બધું આવી ગયું. જન્મ જરા મૃત્યુ. આપણે જન્મથી જ છૂટવાનું છે. એટલે ખરું ઉપસર્ગ મારા સાહેબે આપણું ચિંતનમાં બધું પ્રવચનમાં વાત કરી. ખરો ઉપસર્ગ જન્મ જ છે. અને આપણે એવી સાધના કરવાની છે કે હું જન્મથી છૂટું, બીજી વાર જન્મ લેવો જ ન પડે, મારે અજન્મા બનવાનું છે. એવી સાધના કરવાની. એ ભાવથી ઉપસર્ગ આપણે હવે આ ગણશું વસ તરફ. સાચી સાધના આ છે, મારે જન્મથી મુક્તિ જોઈએ. આ રીતે આપણે ગણશું હવે ભાવથી, તો આપણને એનો લાભ ઘણો મળશે. ચાલો જીના લેવરે બોલાય તો